શું તમને ખબર છે કે એક 3D લેક્ચરનો ખર્ચ દરેક ગુજરાતીના ખિસ્સામાંથી 10 રૂપિયા જેટલો જાય છે? पब्लिक की आम प्रजा की जो आम जरूरियात है वो पूरी हो जाने के बाद ही इतनी बड़ी टेक्नोलॉजी का उपयोग करना चाहिए। શું તમને ખબર છે આપણા મુખ્યમંત્રી શ્રીના એક 3D લેક્ચરના ખર્ચમાં 1 લાખ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સની 4 વર્ષ સુધીની ફી ભરી શકાય છે? શું આને કહેવાય વિકાસ? શું તમને ખબર છે 2 લાખ ખેત મજૂરોનું 1 મહિનાનું જેટલું વેતન થાય છે એટલું એક 3Dનું એક લેક્ચરનો ખર્ચ થાય છે? ગુજરાત યુનિવર્સિટીના બધા છાત્રોની જેટલી ફીસ થાય છે 2 વર્ષની એટલો તો એક 3D લેક્ચરનો ખર્ચ થાય છે, તો શું આ યોગ્ય છે? શું તમે જાણો છો એક 3D લેક્ચરના ખર્ચમાં કેટલો ખર્ચ થાય છે? એટલા ખર્ચમાં તો ગુજરાતના 5 લાખ લોકોના ઘરમાં ગેસ સિલિન્ડર પહોંચી શક્યું હતું. મોદી સાહેબે જે આ ખર્ચો કર્યો 3D પાછળ એ તો પબ્લિક જોવા આવી નહીં. શું આપ જાણો છો કે 4 લાખ ગુજરાતીઓના આરોગ્યની રક્ષા પાછળ જે ખર્ચ થાય છે તેટલો ખર્ચ એક 3D સભા પાછળ થાય? હું આપને ખબર છે કે આ એક 3D શોનો ખર્ચો જે રહ્યો એ ગુજરાતના ખેત મજૂરો 2 લાખ ખેત મજૂરોનું 1 મહિનાનું વેતનનો આ એક શોનો ખર્ચો છે.